રાંદલ સંકુલના અમે જ સર્જનહારા, રાંદલ સંકુલના અમે જ સર્જનહારા. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મજામાં? ચાલો આજે આપણે હવે વિજ્ઞાનમાં પાઠ 11 માનવ આંખ અને રંગબેરંગી દુનિયા આનો અભ્યાસ કરીશું. આમ તો આપણે આ શબ્દોથી પરિચિત છીએ. માનવ આંખ એટલે આપણે એના વિશે આમ તો થોડું ઘણું જાણતા હોય, પણ આજે થોડું આપણે એને વિજ્ઞાનની દ્રષ્ટિએ જોશું કે કઈ રીતે કાર્ય કરે છે, અને એને લઈને જે આપણી આજુબાજુની આપણે જે રંગબેરંગી દુનિયાને જોઈએ છીએ એ આમ તો માનવ આંખને લઈને જ એ શક્ય છે. જો આપણી પાસે ટૂંકમાં આંખ ન હોય તો આજુબાજુની રંગબેરંગી દુનિયા આપણે જોઈ શકીએ નહીં. માનવ શરીરમાં મુખ્યત્વે 5 ઇન્દ્રિયો છે, જ્ઞાનેન્દ્રિયો, જેની વડે તમે આજુબાજુનો જે વસ્તુઓ છે એને પારખી શકો છો, સમજી શકો છો અથવા ઓળખી શકો છો. જેમાં નાક, કાન, જીભ, ચામડી અને આંખ છે. આમ તો તમે દરેક વસ્તુઓને કદાચ સ્પર્શ કરીને, કોઈ વસ્તુઓના સ્મેલ લેવાથી, કોઈ વસ્તુનું શ્રવણ કરવાથી, કોઈ વસ્તુને આ રીતે આપણે ઓળખી શકતા હોય. પણ જો તમારે વસ્તુને રંગથી જોવી હોય તો તમારે માનવ આંખ એટલે કે આંખનો ઉપયોગ કરવો પડે, જેના કારણે જ આપણે આ બધી વસ્તુઓ છે અને રંગબેરંગી જોઈ શકીએ છીએ. એટલે શબ્દ છે રંગબેરંગી દુનિયા. એટલે કે આ જે પ્રકાશ છે એના પરાવર્તન, એના વક્રીભવનના નિયમોને લઈને અમુક બનતી કુદરતી ઘટનાઓનો આ પાઠમાં આપણે અભ્યાસ કરીશું. તો સૌથી પહેલા એની પ્રસ્તાવના છે કે શું ભણીશું આ પાઠમાં. તો જેમ કે માનવ આંખ ભણીશું, પછી માનવ આંખની ક્ષમતા, જેને આપણે બોલશું સમાવેશ ક્ષમતા, કે ભાઈ માનવ આંખ ક્યાં સુધીનું જોઈ શકે, કેટલે સુધી સારું જોઈ શકે, તો એ માનવ આંખ એ સામાન્ય ગણાય. જો આવું ન બને તો એ માનવ આંખ છે એ ખામીવાળી ગણાય, જેને આપણે આંખની ખામી તરીકે ઓળખીશું. તો આપણે આ પાઠમાં એનો પણ અભ્યાસ કરીશું. તો પછી આગળ જશું તો આજે આંખની ખામી છે એના પ્રકારો કેટલા એનો અભ્યાસ કરીશું. લઘુ દ્રષ્ટિ, ગુરુ દ્રષ્ટિ, પ્રેસબાયોપિયા, આ સિવાય કે માનવ આંખથી સર્જાતી બીજી ખામીઓ જેમ કે રતાંગરાપણું, મોતિયો, ગરડા ઉંમરના જે વ્યક્તિઓ હોય એને મોટા ભાગે મોતિયો થવાની શક્યતા બહુ હોય અથવા થતો હોય. તમારા ઘરમાં પણ જો દાદા દાદી હોય તો તમે કદાચ આ જોયેલું હશે. તો એના વિશે પણ થોડો આપણે આમાં અભ્યાસ કરીશું. એનાથી થોડું આગળ જઈ અને પ્રકાશની ઘટનાઓનો અભ્યાસ કરીશું, જેમ કે પરાવર્તન, વક્રીભવન, જે આપણે આગળના પાઠમાં ભણીશું. પણ અત્યારે બહુ વિશેષ નથી. આમ તો તમે સમજો છો કે પરાવર્તન એટલે શું, કે પ્રકાશનું કોઈ આપાત કિરણ કોઈ સપાટી પર અથડાય છે, અથડાઈને જે પાછું ફરવાની જે ઘટના છે અને આપણે પરાવર્તન કહેશું. આગળનો પાઠ આપણે 10મો પાઠ ભણીશું ત્યારે એની વિસ્તારથી ચર્ચા આપેલી છે, કેવા પ્રતિબિંબો રચાય, આપણે ત્યારે અભ્યાસ કરીશું. વક્રીભવન એટલે શું, કે જ્યારે પ્રકાશનું કિરણ કોઈ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં દાખલ થાય છે ત્યારે એ એના મૂળ માર્ગમાંથી વિચલિત પામે છે. આ વિચલન પામવાની જે ઘટના છે એને વક્રીભવન કહેવાય. તો કુદરતમાં આવા વક્રીભવન કે પરાવર્તનના કારણે ઘણી બધી ઘટનાઓ જોવા મળે છે. તો એ પણ આપણે આ પાઠનો અભ્યાસ કરીશું. તો જે આપણે પ્રસ્તાવનાની ચર્ચા કરી એમાં આગળનો મુદ્દો આવશે કે પ્રિઝમ વડે પ્રકાશનું વિભાજન, કે જે આપણે શ્વેત પ્રકાશ જોઈએ છે સૂર્યમાંથી આવતો, તો એના 7 ઘટક રંગોમાં જે વિભાજન થાય છે અને એ વિભાજનના કારણે આપણે જે રંગબેરંગી દુનિયાઓ જોઈએ છીએ તો એના વિશે પણ આપણે થોડો આમાં અભ્યાસ કરીશું. એ કઈ રીતે વિચલન પામે છે, કઈ રીતે ઘટક રંગો છૂટા પડે છે, આ અભ્યાસ કરીશું. એનાથી થોડા આગળ જશું તો આપણે જે કુદરતી ઘટના છે, મેઘ ધનુષ્ય, પ્રાકૃતિક ઘટના
એનો પણ આ પાઠમાં આપણે અભ્યાસ કરીશું. એનાથી આગળ વાતાવરણીય વક્રીભવન, કે આપણે વાત કરી કે વક્રીભવન એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં આવે તો આમાં વાતાવરણ શું ભાગ ભજવે છે, કઈ રીતના પ્રકાશના કિરણો એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જે જાય છે તો વક્રીભવન કઈ રીતના થાય છે, કઈ બાજુ વળે છે, લંબથી દૂર લંબથી નજીક, એ આપણે થોડું ડીપમાં સમજીશું. એનાથી આપણે આગળ સમજીશું કે સૂર્યોદય, વહેલો, મોડો સૂર્યાસ્ત આ કઈ રીતના બને છે, સવાર અથવા સાંજના સમયે જે સૂર્યનો રંગ રતુંગડો છે એ કઈ રીતના થાય છે, આકાશનો રંગ જે વાદળી છે એ કઈ રીતના થાય છે, ભયદર્શક સિગ્નલો માટે લાલ રંગ કેમ વપરાય છે, જેમ કે કોઈ આપણી ગાડી છે એની જે લાઈટ છે બ્રેક મારો ત્યારે જે થાય છે એ કેમ લાલ હોય છે, અથવા ટ્રાફિક સિગ્નલો પર કેમ લાલ રંગ રાખેલો હોય છે, આનો પણ થોડો આપણે અભ્યાસ કરીશું. તો આ બધા મુદ્દાઓ વચ્ચે આવશે. પ્રકિરણન એટલે શું, ટિન્ડલ અસર એટલે શું, જેના કારણે આ વિવિધ કુદરતી ઘટનાઓનો અભ્યાસ આપણે આમાં કરીશું. થોડું મરીચિકા, મૃગજળ આ મુદ્દાઓ થોડા હેતુલક્ષી માટે થોડું આપણે જોશું. તો બધી જ જે વાત છે ને આપણે લખીએ છીએ રંગબેરંગી દુનિયા. આમ તો જે આ પ્રકૃતિ છે આપણે સતત નિહાળતા હોય, પણ જો એને વિજ્ઞાનની સાથે ચોક્કસ કઈ રીતના કામ કરે છે એ સમજવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ વિજ્ઞાનનો. તો એમાંનો સૌથી પહેલો મુદ્દો છે માનવ આંખ એટલે શું, સમજાવો. તો આપણે વાત કરી કે જેમ કેમેરાની જેમ માનવ આંખ આપણી આજુબાજુની જે બધી વસ્તુઓ છે એને રંગબેરંગી જોવા માટે મદદરૂપ છે. જેમ કે કોઈ સ્મેલ લેવી છે તો કેમ નાક મદદરૂપ છે, કોઈનું સાંભળવું છે તો કેમ કાન મદદરૂપ છે, કોઈનો આપણે અડીએ છીએ સ્પર્શ કરીએ છીએ તો કેમ ચામડી દ્વારા ખબર પડે છે. એમ આપણી આજુબાજુ રહેલી વસ્તુઓને સારી રીતે જોવા માટે, નિહાળવા માટે, એને રંગબેરંગી જોવા માટે આપણે કેનો ઉપયોગ કરીએ છીએ, માનવ આંખનો. એટલે આપણા માટે એ એકદમ અમૂલ્ય જ્ઞાનેન્દ્રિય છે. એ તો આપણી પાસે છે એટલે આપણે એમ જ કહીએ કે આ હળવેશથી બોલી, પણ જેની પાસે આંખ નથી એને આનું વિશેષ મહત્વ ખબર હોય. શરીરનો બહુ સેન્સિટિવ અંગ છે માનવ આંખ, એટલે એના દ્વારા આપણે આ બધી વસ્તુઓને નિહાળી શકીએ છીએ. તો આ છે માનવ આંખ. શરીરમાં એનું સ્થાન તમે જોઈ શકો છો. પ્રશ્ન પૂછાય 3 માર્કનો કે માનવ આંખ એટલે શું, નામ નિર્દેશવાળી આકૃતિ દોરી દરેક જે એના મુદ્દાઓ છે એના કાર્યો સમજાવો. તો આપણે પ્રશ્નની શરૂઆત કરીએ. સમજીએ કે માનવ આંખ એટલે શું. તો આપણી આજુબાજુની જે પણ દુનિયા છે એને રંગબેરંગી જોવા માટે, નિહાળવા માટે શરીરનો એક જે લેન્સ છે એને આપણે માનવ આંખ તરીકે ઓળખીએ છીએ, જે બહિર્ગોળ લેન્સ તરીકે કામ કરે છે. અને આપણે એ રચનાને આમ તો પરિચિત છીએ. તો જોઈએ એના મુખ્ય મુદ્દાઓ કયા કયા છે. તો માનવ આંખમાં સૌથી પહેલા પારદર્શક પટલ, કનિનિકા, કીકી, નેત્રમણિ, શિલ્યની સ્નાયુઓ, નેત્ર પટલ અને દ્રષ્ટિચેતા આ બધા જ મુદ્દાઓ ભેગા કરી અને એ સંદેશાઓને ઝીલે છે અને મગજ સુધી પહોંચાડે છે. અને મગજ એનું ચોક્કસ અર્થઘટન કરી અને આપણે આજુબાજુની જે પણ બધી વસ્તુઓ છે એના વિશે આપણને પરિચિત કરાવે છે. તો જોઈએ સૌથી પહેલા માનવ આંખ એટલે શું. તો આપણા શરીરમાં લગભગ એક આવું એનો આકાર, એ માનવ આંખનો આકાર કેવો, આમ તો તમને ખબર છે ગોળાકાર છે. જે દેખાય છે એનાથી અંદર એક 2.3 સેન્ટીમીટર વ્યાસ ધરાવતો એક ગોળો છે. જે આપણે જે જોઈએ છે એ ફક્ત આ ભાગને જોઈએ છે, દેખાય. બાકી અંદર જે ભાગ છે એ આ રીતની રચના હોય છે. તો સૌથી પહેલી વાત જોઈએ કે આકાર કેવો, ગોળાકાર. કેવડો છે તો 2.3 સેન્ટીમીટર વ્યાસ ધરાવે છે. આવડી આપણી માનવ આંખ છે. જેમાં સૌથી પહેલા હવે આપણે ચર્ચા કરીએ કે સૌથી પહેલા જે બહારનો જે પ્રકાશ છે એ સૌથી પહેલા
કેના પર આવે છે? પારદર્શક પટલ. જે આ ગોળાકાર ભાગ છે આંખનો એને આપણે પારદર્શક પટલ તરીકે ઓળખીએ છીએ. જોઈ શકો છો તમે આ સૌથી બહારનો વિસ્તાર એને આપણે કીધું પારદર્શક પટલ. તો આપણે ચર્ચા કરીએ કે બહારથી આવતા પ્રકાશના કિરણોનો જથ્થો સૌથી પહેલા પારદર્શક પટલ પર આવે છે. ત્યાંથી હવે શું બન્યું કે બહાર તો હવાનું માધ્યમ છે. સમજો કે આ કાચરસ જેવું છે તો બીજું માધ્યમ છે. તો આપણે વક્રીભવનની વ્યાખ્યામાં શીખ્યા કે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રકાશનું કિરણ આવે ત્યારે એ વક્રીભવન પામે છે. અને વક્રીભવન પામીને તરત એ ક્યાં જાય છે? કનિનિકા પાસે. તો આ નથી પારદર્શક પટલની. શું લખીશું કે માનવ આંખનો સૌથી જે બહારનો વિસ્તાર છે એને આપણે શું કહીએ છીએ? પારદર્શક પટલ. જે સૌથી પહેલા બહારથી આવતા પ્રકાશના કિરણોનું વક્રીભવન કરીને ક્યાં પહોંચાડે છે? કનિનિકા પાસે. તમે જોઈ શકો છો. તો તમારા મગજમાં પ્રશ્ન થાય કે સાહેબ કનિનિકા એટલે શું? તો એનો આપણે બીજો મુદ્દો ભણીશું. તો કનિનિકા શું છે? કે બહારથી જે પારદર્શક પટલ મારફત પ્રકાશનો જથ્થો જે આંખમાં દાખલ થયો એ કેટલા પ્રમાણમાં છે, વધુ છે, ઓછો છે, એનું નિયંત્રણ કોણ કરે છે? કનિનિકા નિયંત્રણ. અહીંયા તમે જોઈ શકો છો. શું કામ થયું? સૌથી પહેલો જે પ્રકાશનો જથ્થો આવ્યો એનું નિયંત્રણ કરે છે કનિનિકા. એટલે આમ તો કનિનિકાની વચ્ચે કીકી છે. જે આપણે ત્રીજો મુદ્દો સમજીશું. એવું તો બોલાય કે કીકીનું નિયંત્રણ કરે છે. તો તમને પ્રશ્ન થાય કે આ નિયંત્રણ એટલે કીકી કે અહીંયા જે કીકી આવેલી છે તો બહારથી જે પ્રકાશનો જથ્થો આવે છે જો એ પ્રકાશનો જથ્થો સમજો કે વધારે પ્રમાણમાં છે તો તરત જ આ કનિનિકાનું કામ શું કે આ જે કીકીનું કામ છે ને આને નાનું કરવું. સમજી શકો તમે કે બહારથી પ્રકાશનો જથ્થો વધુ આવ્યો એટલે આજે છે ને કીકી એ પ્રકાશના જથ્થાને યોગ્ય પ્રમાણમાં આગળ મોકલશે નેત્રમણી પાસે. તો જો બહારથી પ્રકાશનો જથ્થો વધુ આવ્યો તો તરત જ આ કનિનિકા છે ને સ્નાયુઓનું થોડું ગૂંચળું છે તરત જ એ કીકીને શું કરશે? સંકોચન કરાવશે કે જેથી પ્રકાશનો જથ્થો યોગ્ય પ્રમાણમાં અંદર દાખલ થાય. તો આ કામ થયું કનિનિકા કે કીકીના કદનું નિયંત્રણ કરવું. જે સ્નાયુઓનું ગૂંચળું છે અને જરૂરિયાત મુજબ કીકીને નાની મોટી કરવાનું કામ કરે છે. બીજો મુદ્દો. હવે જોશું આપણો ત્રીજો મુદ્દો કીકી. આમ તો તમે ચર્ચા કરી ચૂક્યા કે શું છે? તો કનિનિકાની વચ્ચેનો જે ભાગ છે આને આપણે કીકી તરીકે ઓળખીએ છીએ. આંખની અંદર જે વચ્ચે ઓર કાળા ટપકાની અંદર હોય તો એ કીકી જે છે શું કરે છે? તો બહારથી આવતા પ્રકાશના જથ્થાનું નિયંત્રણ કરી અને એ પ્રકાશના જથ્થાને યોગ્ય પ્રમાણમાં માનવ આંખની અંદર દાખલ કરે છે. જેથી વધારે પ્રમાણમાં પ્રકાશ અંદર દાખલ ન થાય અથવા એની જરૂરિયાત મુજબ એને પ્રકાશ શું થાય? મળી રહે એટલે નેત્ર મળી રહે. તો સમજાણું હશે તમને કે કીકીનું કામ શું? કાર્ય. કામ ની સાથે શું બોલશું? એનું કાર્ય. વિજ્ઞાનનો શબ્દ વાપરીએ તો કામ પણ કાર્ય. તો બોલો શું કામ થયું કે બહારથી આવતા પ્રકાશના જથ્થાનું નિયંત્રણ કરે છે. કનિનિકા શું કરતું હતું? કીકીને નાની મોટી કરવાનું કામ કરતું. પારદર્શક પટલ શું કરતું હતું? વક્રીભવન પામીને અંદર પ્રકાશને દાખલ કરતું હતું. તો અહીંયા હું તમને થોડું એવું પણ બોલી શકું કે ચાલો જો પ્રકાશનો જથ્થો ઓછો હોય તો શું થાય છે? કનિનિકા એ કીકીને મોટી કરે છે જેથી પારદર્શક પટલ મારફત પ્રકાશનો જથ્થો થોડો વધુ આવે અને સરળતાથી તમે એને શું કરી શકો? જોઈ શકો.
તો આમ તો આઈડિયા આવી ગયા હશે કે જો તમે દિવસે સમજો કે કોઈ ક્લાસરૂમમાં છો અને ઓચિંતાનું જો મેદાનમાં જવાનું થયું તો તરત જ તમારી આંખ આમ થઈ જશે, એટલે કે કલી જે તીકી છે એનું કદ મોટું થશે, તરત જ જે તીકી છે એનું કદ નાનું થશે, કારણ કે બારે પ્રકાશનો જથ્થો કેવો છે? વધુ છે, એટલે એ નાનું થઈ અને પ્રકાશને ઓછો દાખલ કરશે. હવે આ જ રીતે શું બને કે અંધારું થઈ ગયું, માનો કે સાંજ છે છતાં તમે કોઈ પાઠ્યપુસ્તક વાંચો છો, લાઈટ ચાલુ નથી અને વાંચો છો, તો આ સમયે યાદ ટીકી છે એના કદમાં વધારો કરશે, જેથી બારે જે પ્રકાશના કિરણો છે એ વધુ પ્રમાણમાં શું થાય? દાખલ થાય. એટલે જે નેત્રમણીને જે પ્રકાશ મળવો જોઈએ એ પૂરતા પ્રમાણમાં એને મળે છે. તો હવે આ કામ હતું કીકીનું. તો જ્યારે પ્રકાશનો જથ્થો ઓછો મળતો હોય ત્યારે કીકીનું કદ કેવું હોય? વધારે. જ્યારે પ્રકાશનો જથ્થો વધુ મળતો હોય તો ત્યારે કીકીનું કદ કેવું હોય? નાનું. હવે આપણે વાત પૂછી કે અહીંથી એ પ્રકાશનો જથ્થો ક્યાં પહોંચે છે? નેત્રમણી પર, જેને આપણે સ્ફટિકમય લેન્સ કહીએ છીએ, જે બહિર્ગોળ જેવો હોય છે, ઉપસેલો છે, જોઈ શકો છો તમે આ, અને આપણે નેત્રમણી તરીકે ઓળખીએ છીએ, જે એક લેન્સનું કામ કરે છે. પ્રશ્ન, લેન્સનું કામ શું? તમે જે કદાચ ઘણા બધા વિદ્યાર્થીઓ ચશ્મા હોય તો એ પણ એક લેન્સ જ છે, અંતર્ગોળ લેન્સ, બહિર્ગોળ લેન્સ. જો તમારે દૂરના નંબર હોય તો અંતર્ગોળ લેન્સ વપરાય, જો તમારે નજીકના નંબર હોય, નજીકની વસ્તુ ન દેખાતી હોય તો બહિર્ગોળ લેન્સ વપરાય. પ્રશ્ન થશે લેન્સ એટલે શું? લેન્સ એટલે જે પ્રકાશના કિરણો સૂર્યમાર્ગમાં આવે છે એને યોગ્ય રીતે વળીને જો કોઈ જગ્યાએ કેન્દ્રિત થવા જોઈએ એ થતા નથી અને થોડા દૂર કે થોડા નજીક કેન્દ્રિત થઈ જતા હોય તો આના કારણે શું થાય કે માનવ આંખ છે ને એને સારી રીતે જોઈ શકતી નથી. એટલે કે લેન્સ દ્વારા જે બહારથી આવતા પ્રકાશના કિરણો છે એ યોગ્ય રીતે શું પામે છે? વક્રીભવન પામે છે. આ કામ છે લેન્સનું. એટલે કે નેત્રમણી, નેત્ર એટલે ખબર છે, આ મણી શબ્દ લેન્સ માટે, નેત્રમણી એટલે લેન્સ માટે શબ્દ વપરાય. આને સ્ફટિકમય લેન્સ કહે છે તમારી જાણ માટે, આને બહિર્ગોળ લેન્સ પણ બોલાય અને આને માનવ આંખનો લેન્સ પણ કહેવાય. આંખ માટે આ બહુ મહત્વની વસ્તુ છે. તો પ્રશ્ન થાય કે કાર્ય શું છે નેત્રમણીનું? તો પારદર્શક પટલથી, કનિનિકાથી, કીકીથી પ્રકાશના કિરણો જ્યારે અહીંયા દાખલ થાય ત્યારે બને એવું કે લેન્સ જો યોગ્ય પ્રમાણમાં એનું વક્રીભવન કરીને જો એ પ્રકાશના કિરણ, સમજો કે આ પ્રકાશના કિરણ આવ્યા યોગ્ય રીતે જો નેત્ર પટલ પર દાખલ થાય તો જ વસ્તુનું પ્રતિબિંબ સ્પષ્ટ જોઈ શકાય છે. પહેલામાં તમે જોયું કે થોડા આગળ કેન્દ્રિત થયા અહીંયા, તો શું બનશે કે અહીંયા તમને હકીકતના પ્રકાશના કિરણો નેત્ર પટલ પર કેન્દ્રિત થવા જોઈએ, અહીંયા કે ટૂંકમાં અહીંયા ગમે તો અહીંયા કેન્દ્રિત થતા નથી, એટલે પ્રતિબિંબ તમને થોડું ધૂંધળું દેખાશે. એટલે આ જે લેન્સ છે એને યોગ્ય રીતે કેન્દ્ર લંબાઈમાં વધઘટ કરવાનું કાર્ય કરે છે. એ કાર્ય કોણ કરે છે? સિલિયરી સ્નાયુઓ. જોઈ શકો છો તમે આ સિલિયરી સ્નાયુ છે, એ નેત્રમણીને જકડી રાખે છે. જ્યારે એની જરૂરિયાત મુજબ ત્યારે કેવું બને, કારણ કે આપણે ગમે ત્યારે કોઈ એક વસ્તુને એક સરખા અંતરેથી જોતા નથી. તમે જાણો છો સતત નજર ફેરવતા હોય તો તમારે સમજો આ સેકન્ડે તમારે નજીક જોવાનું થયું, પછીની સેકન્ડે તમારે છે દૂર જોવાનું થયું, તો બનશે શું કે નજીક તમે જોયું ત્યારે પ્રકાશના કિરણો નજીકથી વળ્યા, દૂર જોયું ત્યારે દૂરથી વક્રીભવન પામશે. આવા સંજોગોમાં એનું બેલેન્સ કરવા માટે આ નેત્રમણી જે છે એ સતત
પાતળું જાડું થવું જોઈએ અને યોગ્ય રીતે એનું વક્રીભવન ક્યાં થવું જોઈએ? નેત્ર પટલ પર થવું જોઈએ. વક્રીભવન નેત્ર પટલ પર થવું જોઈએ. એટલે એને સિલિયરી સ્નાયુ મદદ કરે છે. તો નેત્રમણિ કેનાથી જોડાયેલું હોય છે? સિલિયરી સ્નાયુ. નેત્રમણિનું કામ શું? કે બહારથી આવતા પ્રકાશના કિરણોને યોગ્ય રીતે વક્રીભવન પામી અને નેત્ર પટલ પર પહોંચાડવું. અને આ વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ અહીંયા રચે છે આ બધી જગ્યાએ. જો થોડું આગળ રચાય તો પ્રતિબિંબ છે એ થોડું ધૂંધળું દેખાય, પણ એવું થતું નથી કારણ કે સિલિયરી સ્નાયુ છે ને એને યોગ્ય કેન્દ્ર લંબાઈમાં ગોઠવે છે. તો ઓટોમેટિક આ મુદ્દો એની અંદર એડ થઈ ગયો. કે સિલિયરી સ્નાયુનું કામ શું? સૌથી પહેલા તો સિલિયરી સ્નાયુ શું છે? તો જેમ કનિનિકાનું કામ હતું એ જ રીતે સિલિયરી સ્નાયુનું કામ છે. એ એક સ્નાયુઓનું શું છે? ગુચ્છું છે, સ્નાયુનો જથ્થો છે જે નેત્રમણિને પાતળો અને જાડો કરે છે. જ્યારે પ્રકાશના કિરણો દૂરથી આવે તો ત્યારે એ મુજબ ગોઠવાય છે. એની કેન્દ્ર લંબાઈમાં એ વધારો ઘટાડો કરે છે. તો એ કામ કેમ છે? સિલિયરી સ્નાયુ આ રીતે પ્રયત્ન કરે છે. હવે તો આ રીતે એની કેન્દ્ર લંબાઈમાં વધઘટ થઈને બહારથી આવતા પ્રકાશના કિરણોને નેત્રમણિ યોગ્ય કેન્દ્ર લંબાઈમાં ગોઠવીને એ પ્રકાશના કિરણોને ક્યાં પહોંચાડે છે? નેત્ર પટલ પર. તો આપણે જોઈએ છે નેત્ર પટલ. નેત્ર પટલને રેટિના દ્વારા પણ ઓળખાય છે. તો નેત્ર પટલ એટલે શું? સૌથી પહેલો પ્રશ્ન કે બહારથી આવતા પ્રકાશના કિરણો વક્રીભવન પામીને જે કિરણો જેના પર ઝીલાય છે ને એને શું કહેવાય છે? નેત્ર પટલ. અને પ્રતિબિંબોને ઝીલે છે અને એના વડે આપણે કોઈ પણ વસ્તુને જોઈ શકીએ છીએ. તો આ કામ છે નેત્ર પટલનું. શું ફરી વખત શું કાર્ય થયું નેત્ર પટલનું? કે નેત્રમણિ દ્વારા પ્રકાશના કિરણો વક્રીભવન પામીને જે જગ્યાએ કેન્દ્રિત થાય છે ત્યાં એ પ્રતિબિંબને ઝીલે છે અને એને સ્પષ્ટપણે ઓળખવા માટે મદદરૂપ થાય છે. તો નેત્રપટલ એટલે કે આની અંદર અસંખ્ય એવા કોષો આવેલા હોય છે જે આના ઉપર જ્યારે પ્રકાશના કિરણો પડે એટલે એક પ્રકારની સંવેદના ઉત્પન્ન થાય. તો આપણે જોયું કે એમાં આવા ઘણા બધા કોષો હોય છે. એક છે દંડ કોષો અને એક છે શંકુ કોષો. એવા અસંખ્ય કોષોનું આ બનેલું હોય છે જે પ્રકાશીય સંવેદનાઓને ઝીલી અને કાર્ય કરે છે. પ્રકાશીય સંવેદના એટલે શું? કે દાખલા તરીકે આપણે રૂમમાં બેઠા હોય અને પંખો બંધ હોય અને તમારી ધ્યાન ન હોય અને પંખો ચાલુ થાય તો કેમ તમને ખબર પડી જાય છે? તો એ ચામડીની સંવેદના થઈ. એ જ રીતે આમાં પણ સંવેદના ઉત્પન્ન થાય છે. જેવા દંડ કોષો છે ને એ બહારથી આવતા પ્રકાશની જે તીવ્રતા છે એને સમજે છે. જે શંકુ કોષો છે ને એ રંગ કેવો છે એના વિશે એની સમજણ આપે છે. તો આ વાત થઈ નેત્રપટલના કોષોની. હવે એ કોષો અંદર દ્રષ્ટિચેતા મારફત આપણે કીધું ને સંવેદના ઉત્પન્ન થાય. સંવેદના ઉત્પન્ન થાય એટલે એ સંદેશાઓ આમાં અસંખ્ય જે કોષો છે એમાં સંવેદના ઉત્પન્ન થઈ. તો આ જો આપણે દ્રષ્ટિચેતા તમે જોઈ શકો છો બધા એ દ્રષ્ટિચેતામાં એક પ્રકારનો આવેગ આગળ વધે અને એ દ્રષ્ટિચેતા મારફત એ બધી સંવેદનાઓ સંદેશો લઈને ક્યાં સુધી પહોંચે? મગજ સુધી, માનવ મગજ સુધી. તો નેત્રપટલમાં રહેલા જે દ્રષ્ટિ સંવેદ કોષો છે એ સંવેદના ઉત્પન્ન કરીને દ્રષ્ટિચેતા મારફત એ સંવેદનાઓને આગળ ધકેલે છે. કુદરતી રીતે એ દ્રષ્ટિચેતાઓ બધા જ આપણી જે ચેતાતંત્ર છે એની સાથે જોડાઈને એ સંદેશાઓને ક્યાં સુધી પહોંચાડે છે? માનવ મગજ સુધી. તો પછી એના પછી જે મગજ છે આ સંવેદનાઓને ઝીલી અને મગજ એનું શું કરે છે?
છે કે ભાઈ તમે કઈ વસ્તુને જોઈ. સૌથી પહેલેથી જ તમારા મગજમાં આ પ્રકારના બધા ચિત્રો હોય તેનું અર્થઘટન કરી અને આજુબાજુની જે પણ બનતી બધી ઘટનાઓ છે, બધી જે વસ્તુઓ છે એનાથી તમને માહિતગાર કરે છે. જ્યારે તમે વસ્તુ કોઈ જોવો છો, જો તમને એને સંદેશો આપવાનો તો મગજ ફરી પાછો સંદેશો આપણને પાછો. આપણે બાયોલોજી ભણશું ત્યારે એમાં પણ ચેતાતંત્ર વિશે બહુ વિસ્તારથી આપેલું છે, ત્યારે ચર્ચા કરશું. અત્યારે આપણે એ જ ચર્ચા છે કે આજે પ્રકાશી સંવેદનાઓ છે, દ્રષ્ટિ ચેતા માત્ર મગજ સુધી જાય છે, મગજ એનું અર્થઘટન કરે છે અને આપણે આજુબાજુની જે વસ્તુઓ છે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. તો આપણે આ જોયું માનવ આંખ, એની આકૃતિ, એનો આકાર, એના જે પણ બધા મુદ્દાઓ છે, એના કાર્યો, એના અંગો અને એના કાર્યો, એની ચર્ચા કરી. તો આ રીતે આપણે માનવ આંખ ઉપર એક કુદરતી અમૂલ્ય એક જે આપણને વરદાન સ્વરૂપે મળેલું છે, તો એની આખી કાર્યરચના છે એ આ રીતે હોય છે. તમે વ્યવસ્થિત જોઈ અને આનો અભ્યાસ કરશો તો ચોક્કસ તમને